शरणागत पाप पर्वतं गणयित्वा तदीय सद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा। उपवास्य इष्टदेव हरिकृष्ण महाराज તેમજ સિંહાસનને શોભાવતા સનાતન ધર્મ ધુરંધર પૂજ્યપાદ 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ લાલજી મહારાજ શ્રી કથા સંભળાવીને સૌ હરિભક્તોને હરિકૃષ્ણ મહારાજનો અનુભવ કરાવતા એવા પૂજ્ય વક્તા મહોદય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી, બીજા દ્વિતીય વક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપદાસજી તેમજ બ્રહ્મનિષ્ઠ સંતો અને વડતાલ મંદિર મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી અને મુખ્ય મંદિરના કોઠારી શ્રી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી, સત્સંગ મહાસભાના પ્રમુખ સ્વામી નવતમ પ્રકાશદાસજી તેમજ અન્ય સંતગણ સર્વેને મારા જય સ્વામિનારાયણ। ભક્તો, આ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। એ ઉજવાઈ રહ્યો છે, પરંતુ એની સાથોસાથ હરિકૃષ્ણ મહારાજની અનુભૂતિ સર્વેને થાય છે। મને તો એમ લાગે છે કે હરિકૃષ્ણ મહારાજ સ્વયં માણકી ઘોડી ઉપર બેસી અને આ હરિભક્તોના સમૂહની અંદર ફરતા હોય એવી અનુભૂતિ થાય છે। આ મારા શબ્દો નથી, મને હરિભક્તોએ કહેલા। એક હરિભગત આવીને મને કહે છે, સ્વામી, મને તો એવી અનુભૂતિ થાય છે કે સ્વામી હરિકૃષ્ણ મહારાજ અક્ષરધામમાંથી સ્વયં આ મહોત્સવની અંદર આવી અને સર્વેને આનંદ આપી રહ્યા છે અને સુખ આપી રહ્યા છે। બોલો, આથી વિશેષ કેટલું જોઈએ? આની પાછળનું કોઈ કારણ હોય તો બધા સંતો અને હરિભક્તોનો પ્રેમ છે અને એમનો જે ઉત્સાહ છે તે ઉત્સાહથી શ્રીજી મહારાજ અત્યારે તો રાજી થઈ ગયા હશે। અને ભક્તો, એમ લાગે છે હવે આ અંતિમ દિવસ છે। બીજા દિવસથી એમ લાગશે કે આ તો શ્રીજી મહારાજ આપણને અહીં એકલાને છોડીને ચાલ્યા ગયા હશે, પરંતુ હરિકૃષ્ણ મહારાજ વૃત્તાલયેશ જયતી સાક્ષાત વૃત્તાલયમાં અખંડ વિરાજમાન હરિકૃષ્ણ સ્વરૂપે બધા ભક્તોને દર્શન દે છે। આપણે અનુભવેલું છે, ઇતિહાસો સાંભળ્યા છે। રામ પ્રતાપભાઈને જ્યારે અમદાવાદથી આવતા ત્યારે હરિકૃષ્ણ મહારાજ મૂર્તિમાંથી આવીને દર્શન દેતા હતા। એ જ સ્થિતિ આજે હરિકૃષ્ણ મહારાજ બધા હરિભક્તોને અનુભવમાં લાવે છે। હરિકૃષ્ણ મહારાજની સામે ઊભા રહી અને જે મહારાજની પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે, એના આત્માને ખૂબ શાંતિ થાય છે કે આ દ્વિશતાબ્દી મહોત્સવનું આ એક ફળ છે। ભક્તો, આ ફળ એવું છે, આ દ્વિશતાબ્દી મહોત્સવ એવો છે કે જીવનની અંદર શિલાલેખ નહીં પરંતુ તામ્રપત્રો પર ટાંકીને રાખ્યા જેવો આ પ્રસંગ છે અને જીવનની અંદર મોક્ષદાયી પ્રસંગ છે। બધા જ હરિભક્તોને મારે વારે એ કહેવું છે કે બધા જ ભક્તો આ પ્રસંગને પોતાના જીવનમાં કંડારી રાખજો અને વારંવાર એનું સ્મરણ કરશો તો હરિકૃષ્ણ મહારાજનું અને નંદ સંતોનું આપણને સ્મરણ થશે। એટલું કહી મારા 2 શબ્દોને હું વિરામ આપું છું। અસ્તુ, જય સ્વામિનારાયણ।